હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. અમારી આ ચેનલ રિવ્યુ બોક્સમાં આપનું સ્વાગત છે. વાત કરવાના છે મારું મન તારું થયું ગુજરાતી મૂવીના રિવ્યુની. તને જીવનમાં ગમે એવી તકલીફ પડે ને, તું મને યાદ કરજે. તું જ્યાં પણ હોઈશ તારી સામે હાજર થઈ જઈશ. એક આ રોમકોમ ટાઈપની ફિલ્મ છે. એમાં એક પારિવારિક ફિલ્મ છે અને પહેલાંથી જ કહી દઈએ કે વન ટાઈમ વોચ છે. ફેમિલી વોચ છે. કોઈ એવા સીન નથી, એવા કોઈ ડાયલોગ નથી. એટલે 2.5 કલાકનું પારિવારિક એન્ટરટેનમેન્ટ છે. સ્ટોરી સંક્ષિપ્તમાં કહી દે તો હિના જય કિશન અને જે ઓમ કરીને પાત્ર છે બેની કોમ્પ્લિકેટેડ ભરત ચાવડા. ભરત ચાવડાની કોમ્પ્લિકેટેડ લવ સ્ટોરી છે એવું કે હિના જય કિશન એક પોળમાં રહેતી હોય છે, કોઈ કારણોસર એને ભરત ચાવડા સાથે મળે છે અને પણ પેલો એના પ્રેમનો ઇંતજાર નથી કરતો અને એ જ ટાઈમે એને કોઈ અરેન્જ મેરેજ માટે છોકરો જોવા આવે છે. આવું બધું બહુ જ પિક્ચરોમાં ઓલરેડી જોયું છે, એટલે કંઈ નવું નથી એમ જોવા જાઓ ને તો મને કંઈ નવું ના લાગ્યું. અને મેઇન વાત મને એવી લાગી કે ટ્રેલરમાં ઓલમોસ્ટ બધું દેખાડી દીધું છે. મેઇન એક્ઝેક્ટલી મને તો એ જ લાગે કે તમે ટ્રેલર જોયું અને પછી એન્ડ નો ડાઉટ પ્રિડિક્ટેબલ છે, પણ ટ્રેલર જો 10 મિનિટનો 15 મિનિટનો એન્ડ જો તમારું આખું મૂવી પૂરી થઈ જશે. એટલે હમણાં આરએસ સ્ટેડિયમ અમે જોતા હતા. આરએસ સ્ટેડિયમનો એન્ડ અમને યાદ આવી ગયો. હમણાં 10 દિવસ પહેલાં જ આવ્યું હતું ટીવી પર. તો એનો એન્ડ ને આનો એન્ડ ખબર તો છે જ કે રાજા રાણી છેલ્લે ભેગા થવાના હોય. એક્ઝેક્ટલી. પણ ભેગા કરવામાં એટલું ખેંચ્યું છે ને કે પછી ત્યાં કે હવે બહુ થયું, જલ્દી ભેગા કરો, પૂરું કરો. એક્ઝેક્ટલી. પણ ઓવરઓલ 3 સ્ટાર આઉટ ઓફ 5. એક્ટિંગ સારી છે, સ્પેશિયલી પેલો એનો ફ્રેન્ડ ચીકો મુકેશ રાવ નામ છે એનું. એની એક્ટિંગ ખૂબ જ સરસ છે. એ સ્ક્રીન પર આવશે તો એક મજા જ આવી એટલે જશે. એનું હાસ્યનું એટલે દરેક ફિલ્મમાં આવું એક હીરોની જોડે એનો ભાઈબંધ હોય જે નાની મોટી કોમેડી કરતો હોય અને સુખ દુઃખમાં એનો સાથી હોય, એનો ફની કેરેક્ટર લખાયેલું હોય. હા, તો બહુ સારી રીતે લખાયું છે. તમે મજા આપવા માટેનું કેરેક્ટર છે, ફની કેરેક્ટર છે. ગીતો બી અમુક 2-3 સારા છે. અને બીજી પોઝિટિવ પોઈન્ટ, એક મોટો પોઝિટિવ પોઈન્ટ મને લાગ્યો સપ્તપદીના વચનો. જનરલી કેવું કે લગ્નમાં બધે સપ્તપદીના 7 વચનનું ડિસ્ક્રિપ્શન નથી હોતું, આપણને ખબર નથી હોતી કે શું છે, પણ આમાં એ બહુ સારી રીતે મહારાજ જ સમજાવે છે. પછી એની સમહાવ એના બધા એક્ઝામ્પલ્સ આવે છે, એટલે બહુ સારી વસ્તુ બતાવી છે. કોઇન્સિડન્સ એવો છે કે અમારી મેરેજમાં પણ પ્રી વેડિંગ ફોટોશૂટ થયું હતું ને, તો મેરેજમાં એન્ટ્રન્સમાં બધે સપ્તપદીના 7 અલગ ફોટો અને અમારા ફોટા એ રીતે આખું એક અરેન્જમેન્ટ કર્યું હતું. એક્ઝેક્ટલી. એ બહુ સારું હતું. હવે આ ફિલ્મના અમારા જે માઇનસ પોઈન્ટ છે, જે અમને નથી ગમ્યું એની વાત કરીએ. અમને જે લૂપ હોલ્સ લાગ્યા છે, પણ એના કારણે ફિલ્મ ખરાબ છે કે આવું નથી એવું અમે બિલકુલ નથી કહેતા. અમારો અંગત અભિપ્રાય છે એ અમે આપીએ છીએ. હા, અને અમને પણ એકવાર જોવા જેટલી તો ગમી જ છે. હા, પણ હવે વાત એ થઈ કે આમાં હિના જય કિશનનો જે રોલ છે એ વેદિકા તરીકે એટલો એક ડોમિનેટિંગ અને બહુ સરસ પોળમાં બધાનું ધ્યાન રાખે, બધું મેરેજ કરાવવા, આ તે બધાનું નાનું મોટું કામ ફટફટ પૂરું કરી દે. બાઇક ચલાવતી હોય, રોયલ એનફિલ્ડ ચલાવતી દેખાડે, આ છે તે છે. હવે એ આટલી બધી હોશિયાર ને એવી છે, તો એ આવા છોકરાને હા કઈ રીતે પાડે? માત્ર એક વાતથી કે એને અમેરિકા જવા મળે ના. અને પાછું આમ તો એવું બતાવ્યું છે કે એ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરતી હોય છે, એટલે શું ખાલી અમેરિકા જવાના નામથી એ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ વુમને બધું જ કંઈ જોયા જાણ્યા વગર હા પાડી દીધી? એ જ ગળે નથી ઉતરતું. અને મીનવાઇલ અને પહેલો છોકરો જોયો છે, મીનવાઇલ એટલા બધા એનામાં નેગેટિવ પોઈન્ટ્સ દેખાતા છે છોકરામાં. 1 2 3 4 સપ્તપદીના 7 સૂત્રો છે ને, આ બાજુ 7 વચન ઊંધા પડે. એટલી બધી ખરાબી છે છોકરામાં કે લાઈક એ છોકરો મતલબ એટલો અરે એટલી હદે કે એના પપ્પા એવું કહે છે કે તો તારે આ છોકરી સારી છે, બાકી તો હું તને કંઈ લગ્ન ન કરાવું તો કે તારે કરવું હોય કર. મને એમ થાય છે કે તું મારો છોકરો છે. એટલે ફોર એક્ઝામ્પલ જે રાજ કરીને જે પાત્ર લખાયું છે, તો રાજ જેને અરેન્જ મેરેજમાં હા પાડી દે, સગાઈ થઈ જાય છે, એ એની મમ્મીને ધક્કો મારી દે. એ ઇનફેક્ટ સાડી લેવાની વાત હોય છે, ત્યાં એવું કહે છે એક સાડી લે, પછી બીજા 2 સાડી નથી લેવાની, કે મને તારા ઓપિનિયનની કંઈ પડી નથી, એને કોઈ એને રિસ્પેક્ટ નથી આપતો, મારી પાસે પૈસા નથી તને સાડી લેવી આપવાના. શરૂઆતમાં જ આવું બધું. જમવા જાય તને રેસ્ટોરન્ટમાં લઈ જાય અને પેલો વેઇટર કહે ને કે ભાઈ અમારે બધું સારું જ છે, તમને જે ગમે તમે સિલેક્ટ કરી લો, તો એમાં ગુસ્સે થઈ જાય. થપ્પડ મારી ગુસ્સે શું થપ્પડ મારી દે કે મારી સામે બોલે છે કે તેમાં પણ એને જય કિશનને એટલે કે વેદિકાને એવું નથી થતું કે આ રાજ બરોબર નથી. ટિપિકલ આપણે રેડ ફ્લેગ એને નથી દેખાણો, એમાં શું કેટલી બધી વસ્તુ, કેટલી. અને સગાઈ પછી એને કાળી કયું પેલી કડવા ચોથ પર પેલું જે એને આવા રસમ હોય છે, આવવાનું હોય છે, એના ઘરે આવતો નથી અને એના બદલે એના ઘરે બેઠો પાર્ટી કરે છે, દારૂની પાર્ટી કરે છે. ભાઈ એને કીધું નથી ઘરે પહેલા હું દારૂ પીઉં છું, પણ ચલો દારૂની પાર્ટી કરે છે. એ બી ગર્લફ્રેન્ડને બોલાવીને, એની ગર્લફ્રેન્ડને બોલાવીને દારૂની પાર્ટી કરી. મમ્મી પપ્પા નતા ને કે બોલાવી લીધી કે. અને આ બધું થવા છતાં પણ ઘરે ભેગા થઈને એને હા પાડી દે છે કે વાંધો નહીં, તમે બધા કહો છો તો લગ્ન કરી લઈશું. તમે કહેવાય. પ્લસ શું કહે કે હીરો
આજના જમાનામાં કયો હીરો કયો છોકરો એવું રાહ જોયો કે ના છોકરી સામેથી પહેલ કરશે પછી જ હું બોલીશ, બાકી એની ખુશીમાં મારી ખુશી. અરે ભાઈ એકવાર તો કે ને. અહીંયા આવીને ભાઈએ કશું કામ કર્યું નથી. એને આ વેદિકાની પાછળ લાઈનો મારવા સિવાય, એને પટાવવા સિવાય કશું જ કામ કર્યું નથી. એની માટે એને બેનપણીના લગ્નમાં ફોટો પાડવા જાય, એના લગ્નમાં ફોટો પાડવાને હા પાડે, બધું કરે. એને મેઇન ઇવેન્ટના ક્લાયન્ટને છોડી દે છે. તો ભાઈ આ તું આટલું જ કરે છે, આખો બધું કામ ધંધો મૂકીને એની પાછળ પડ્યો છે, તો ભાઈ બોલી દે ને ભાઈ કે ભાઈ મને તું ગમે છે, હું ડાયહાર્ડ તને પ્રેમ કરું છું. તો યાર પિક્ચર પૂરું થઈ જાય એટલે તમારે એવું કહેવું નથી. અને પ્લસ એ આટલું કરે છે, ઇવેન્ટ મેનેજમેન્ટના માણસોને દેખાય, એના મમ્મીને દેખાય, એની ફ્રેન્ડને દેખાય, પણ હિરોઈનને જ નથી દેખાતું. બધાને ખબર પડે કે આ જોરદાર પ્રેમ કરે છે, મને આંખોમાં હાથ છે, અને એને જ નથી ખબર પડતી કે આ માણસ મને પ્રેમ કરે. ઓલો આટલું બધું ખરાબ કરે રાખે, બોગસ એટલે હાવ બોગસ, એનું પાત્ર જ લખાયું એવું છે. હા, લખાણું જેવું છે. રાહુલ રાવલનું બિચારાનું, મતલબ એક્ટર બહુ સારા છે, બહુ સારો છે, એક્ટિંગ બી સારી હતી એની, એક્ટિંગ બી સરસ હતી, પણ એનું પાત્ર જ ખરાબ લખાયું છે. એટલે એને આવું કરવાનું છે, ત્યારે આવું કરવાનું છે. ભાઈ તમે કંઈ કામ ધંધો કરતો નથી, કશું જ કામ ધંધો કરતો નથી. અમેરિકા જવાનો છે, એ પણ પછી પેલી હિના કિશનને ખબર પડે છે કે આ લઈ જવું તો લઈ જાઓ, લઈ જવાનો નથી હજી અમેરિકા. હું જઈશ પછી વિચારીશ તને લઈ જવું કે નહીં. તો પણ બધું કરીને જસ્ટ મામાએ સાચવી છે, એના પપ્પા નથી, એટલે મામાના ખાતર. અને છેલ્લે મામા જ કહે છે કે ભાઈ મતલબ મામા એક્ઝેક્ટલી મામા એવા કઈ પેલા નથી બતાવતા કે એનું ન સાંભળે કે મામા સ્ટ્રિક્ટ હોય, એરોગન્ટ હોય. મામાને તો બરાબર છે કે મામાને કીધે તમે બધું ન્યોછાવર કરી દો, પણ એટલા મામા એટલા સરસ દેખાડે છે કે આવા મામાને એકવાર જો કીધું હોત ને તો એમ કે હા હું ચેક કરાવું કે કંઈ બી એમ. પણ શું છે કે હવે પિક્ચરમાં કેવું છે કે દરેકમાં એન્ડ પર લાવીને પછી આવું બધું બસ કરવાનું, ખબર તો હોય જ આપણને કે આ બેના લગ્ન તો થવાના નથી. તો ખાલી ખેંચીને કોઈ મતલબ નહોતો. બીજો પાર્ટ બહુ જ ખેંચ્યો છે. એક્ઝેક્ટલી થોડુંક ખેંચે કે શું સ્ટોરી માટે, પણ કેટલું યાર. 2.5 કલાકની 2 કલાકમાં પૂરી થઈ જ જતી. અને બેની કેમેસ્ટ્રી કહો તો કેમેસ્ટ્રી તો બિલકુલ નથી ભાઈ. બંનેમાંથી એક પણ હીરો સાથે નથી, વિલન કે હીરો. એની એક્ટિંગ માટે 5 આઉટ ઓફ 5 હિના જય કિશન એનું જ ફિલ્મ છે. આ બાકી બધા બે તો સાઇડ એક્ટર એવું કહી શકાય. પણ યાર તમને કોઈ એમાં રોમાન્સની કશું જ નથી લાવે છે ને, રોમાન્સની મોમેન્ટ એ બી કેમાં લાવે છે ખબર છે? પ્રી વેડિંગ ફોટોશૂટમાં કેમનું સેટિંગ થઈ ગયું ખબર જ નથી પડતી. ત્યારે રોમાન્સ આવે જ નહીં, મીન્સ એ જગ્યા હતી જ નહીં. ફોટોશૂટમાં રાજનું અને વેદિકાનું એટલે જેના જે લગ્ન થવાના છે એનું ફોટોશૂટ હોય છે. અને ફોટોશૂટ કોણ કરે છે? જે આપણો હીરો ઓમ કરે છે. અને એમાં પેલો એને કંઈક પીવડામાં મળાઈ દે છે કે એને ડાયરા થઈ જાય છે. અને તો બસ સવારનો રાત પડી જાય છે પણ પેલા આવતો જ નથી. અને પેલા બે ફોટોશૂટ કરે રાખે છે. ફોટોશૂટ પતી જાય છે. શું ખબર નહીં, ઇટ ઇઝ અ વેરી વિયર્ડ. શું કહેવા માંગતા હતા સમજાયું જ નહીં. અને પછી મતલબ ઘણી બધી આવી વસ્તુઓ છે એટલે આમાં સ્ક્રિપ્ટ બરોબર લખાઈ નથી. હા, બાકી એક્ટિંગ તો બધાની સરસ છે. એક્ટિંગ સારી છે, મ્યુઝિક સરસ છે, બધું સરસ છે. પણ આ સ્ક્રિપ્ટ છે ને 2-3 બધા આમાં શું છે કે હશે. ચલો અમારો અંગત અભિપ્રાય છે, તમે જોજો જ, અમારા અભિપ્રાયને માન ના આપતા. તમને કેવી લાગી એ કહેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.